ભાઈ બોલો બોલો વિરમભાઈ. ગાડી નંબર તો નાખવા, હું ગ્રીન લાઈન ચોકડીએ છું અહીંયા. હા પણ ગાડી નંબર નાખ દઉં. હું હૂતો તો ભાઈ ઓલો કાલે મંદિરે સેવામાં ગયો ને તમારા મિસ કોલ જોયા, ધનરાજને આવ્યો ફોન બધાનો. ગાડી નંબર નાખ દો હાલો કાલ. ના 2-3 દી ખમવું જો હમણાં પૈસામાં ખેંચતા હાલે હે. 2 દી ખમો, 2 દી કરી દો તમને સમજ્યા. ગાડી મીઠા વહી ગયું ને બધી ઓલી. હાલો ગાડી મને જે ગાડી રનિંગ છે ને એના નંબર નાખી દો. હા કારણ કે આજે ફાઇનલ લિસ્ટ મોકલવાનું છે, પછી હવે એડ નહીં થાય એટલે. હા અને આપણે ઓલા હાલો બોલો બોલો. કોને ગઢવી સાહેબ એક જ આ રૂટમાં આવે ને બીજા કોણ આવે? 4 આવે પણ ટૂંકમાં તમારે દેવા હોય એટલે એમ નહીં, 4 નું તમે જ કરો? હા ઠીક. ઓલા ગામેતી સાહેબ ને બારોટ સાહેબ હતા પેલા તો એટલે એ બધા વયા ગયા હતા, ન આવ્યો બધા. હા તો આપણે જૂનામાં ગઢવી સાહેબ એક જ રહ્યા ને? હા હા તમે નંબર નાખો મને. એટલે એમ નહીં તો 4 નો એક ચેપ્ટર આવે જ નહીં ને. કેવી રીતે મારે મોરબી રોડ નથી હાલતું, મારે તો આમ અમદાવાદ હાલે હો કોડ રોડે. તમે સમજી ગયા, તમારું કહેવાનું બધું સમજી ગયા, પણ હવે એકા બીજા સેક્ટર એકા બીજા જતો મારે કઈ લઈને લેવાની મને એ કયો. હું તો લખીને આવું, તમે કયો એમ હાલો. હા અમારું લિસ્ટ જ એક બને છે. તો એનું વસાવા સાહેબ નું પેલા બીજું કોક કરતું ને, બોલો મહિલો ઘટો એ મારે ભેગો જતી લ્યો ને. એવું છે. તો હવે કોને કોને દેવાના? 4 ને એ કામ મને એકને આપી દો, કાંઈ ઓલો મહિલો ભેગો મહિલાને 4 ને આપી દો. એમ નહીં, એમ વાત નથી થતી. મારે આ રૂટમાં ગઢવી સાહેબ ને એકને લખાવવાની ગાડી, સમજી ગયા? તમે હતા ક્યાં? હે ક્યાં હતા તમે અત્યારે? કરે હું હજી ગ્રીનલેન્ડ ક્યારે આવો? રૂબરૂ વાત કરી હાલો આપણે. હા પણ ભલે ને રૂબરૂ આવી જાવ. અત્યારે હું હજી ઘરે તો ઉઠો હું, તમારો ફોન હાથ થઈ ગયા એટલે મેં ફોન કર્યો, ધનરાજને કર્યો. પણ એમાં એવું છે મારે અત્યારે એવું મને પ્રેશર આવતું તો જ મેં તમને ફોન કરતો હોય ને. ના નંબર તો હમણાં મારા ગાડી નંબર તમારા વોટ્સઅપ કરી દઉં. મારે તો એક જ ગાડી અત્યારે ચાલુ કરવી, બરાબર? હા અને આ તો મેં તો બીજા સાહેબોને ધ્યાન રાખવાનું રહી ને. હવે બદલા તો વસાવા સાહેબ તો ગઢવી સાહેબ એક જ છે ને એમ જૂનામાં એક જ છે, બાકી બધા નવા ચાલુ જ છે બધાનું. હા ચાલુ છે. રોયલ્ટી લઈને હાલતા તોય દેવો પડશે બધાને. હા નકર બસ ગઢવી સાહેબ ને એક લખ. બીજા ક્યાં સાહેબ છે નવા આવ્યા?